મોર્નિંગ, જય સ્વામિનારાયણ। અમે લોકો બધા આવ્યા છીએ, યુવક અને યુવતી મંડળ આવ્યા છે હિંડોળાના દર્શન કરવા માટે। તો તમને બધાને કેરા સરસ મજાનું વસુંધરા આખું પ્રદર્શન બનાવેલું છે, તો એના આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ। તો સૌથી પહેલાં તમને મંદિરના દર્શન કરાવું હિંડોળાના, અને પછી આપણે પ્રદર્શન જોશું। તો સૌથી પહેલાં આપણે દર્શન કરવા જઈએ, ચાલો। જવાને આપણે અમારા ગામના બધા યુવક અને યુવતી મંડળવાળા આવી ગયા છે યાર, બધા લોકો જાય છે દર્શન કરવા માટે। જો સરસ મજાનું મંદિર છે, આપણે સૌથી પહેલા મંદિરની અંદર જાય દર્શન કરવા માટે। જો કેટલું સરસ મજાનું મંદિરમાં હિંડોળાને બનાવેલા છે, ચાલો તમને બધાને મસ્ત મજાનું બધું બતાડું। સૌથી પહેલા જો આપણે હિંડોળાના ને દર્શન છે, કેટલા મસ્ત મજાના હિંડોળા બનાવેલા છે। સો આયરા
દર્શન છે એનો બહારનો વ્યૂ છે, કેટલું સરસ મજાનું છે. જો નીલકંઠમણીની મૂર્તિ રાખેલી છે અને આપણે બધા ફોટોગ્રાફ ને એ કરાવે છે, તમે જોઈ શકો છો. અને ઘણા બધા અંદર પણ હાલાગે છે દર્શન કરવા માટે અને ઘણા બધા લોકો જાય છે. આપણે ફટોફટ અંદર દર્શન કરવા માટે આ જો કેટલું સરસ મજાનું બનાવેલું છે, સ્પેશિયલ ફોટોગ્રાફી માટે બનાવેલું છે. જુઓ તમને બધું નજીકથી સરસ સરસ મજાનું એક એક વસ્તુ બધું બતાવીશ. આ વસુંધરા ધોધ છે જે પડે છે. આ જો અમારા બાલ મંડળની છોકરીઓ બધી જાય છે અંદર દર્શન કરવા માટે. આપણે પણ અંદર જઈ સરસ મજાનું બધું બનાવેલું છે. આ છે ઝૂલતો પુલ છે બનાવેલો. હાલ એ ઝૂલતો પુલ બનાવેલો મસ્ત મજાનો. જુઓ જુઓ અને આપણે બધા જાય. આ વસુંધરા છે, મુક્તિનાથ આપણે દિવ્યા જવા વસુંધરામાં જાય છે મુક્તિનાથ. હાલ 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 જવો બધા જાય છે. હવે આપણે પણ જાશું અંદર. દિવ્યા આપણો હાલો ગયો છે. મસ્ત મજાનું જો બહુ મજા આવે છે, તમે જોઈ શકતા હશો. અને દિવ્યા આપણો નીકળી ગયો છે આગળ અને સરસ પણ દર્શન કરાવું. જો આયરા મસ્ત મજાના નીલકંઠમણીના આખી વસુંધરાને બધું બનાવેલું છે. છોકરાને બહુ બધી મજા આવે છે અંદર, એટલા માટે જો આવ્યા જ રાખે છોકરા ફરી ફરી. અને આપણે જો અમારા વાડેસર ગામનું યુવક અને યુવતી મંડળ છે એના બધાના ફોટોશૂટ ને ચાલુ છે. અને બધા આવે જ છે દર્શન ને બધું કરવા માટે. આપણે સરસ મજાના બધાએ દર્શન કરી લીધા. મંદિરના અંદર વસુંધરા આખું બનાવેલું છે એના પણ દર્શન થઈ ગયા. અને હવે વળી પાછા આપણે જાય છીએ બસની અંદર અને પછી જાશું આપણે માંડવી મંદિરે હિંડોળાના દર્શન કરવા માટે. જો આ અમારા ગામની ભારતીબેન આપણે મળી ગયા છે મંદિરની અંદર. જો આ છે અમારા વિમલાબેન ને મંદિરના ફઈને બધા ભેગા જ આવ્યા છીએ દર્શન કરવા માટે. મસ્ત મજાના. હવે ફરી પાછા આપણે નવા લોકેશન ઉપર મળશું.